વેલકમ બેક. ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બફાટ કર્યો છે. કાર્યાલય ખોલવા અને ફોન ઉપાડવા મુદ્દે તેમણે બફાટ કર્યો અને કહ્યું કે મને સડી કરતા હોય તેવાના ફોન ઉપાડતો જ નથી. ખેડૂતોની વાત તદ્દન ખોટી છે. ખેડૂતોને મારી સામે લઈ આવો. કાર્યાલય કરવું કે ન કરવું એ મારી ઈચ્છાની વાત છે. ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ના નિવેદનથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. નહીં, ખેડૂત વાળા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયા વાળા સમક્ષ આવીને કહેતા હોય. ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. વંટલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે. ના, એવું કાંઈ નથી. કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું. લોકો એટલે સતત સંપર્કમાં હોય. એવું નથી કે કાર્યાલય હોય તો જ બધો વહીવટ થઈ શકે. નહીં, ખેડૂતની તદ્દન ખોટી વાત છે. તદ્દન ખોટી વાત છે. મારી સામે લઈ આવો કોઈ ખેડૂત હોય તો. મારે અરવિંદભાઈ ધારાસભ્યને અમારાને કહેવાનું છે કે અરવિંદભાઈ, સડી તો પહેલાં તમે કરેલ છે આ વિસ્તારમાં. પહેલાં કોંગ્રેસમાં તમને મત આપેલા અને ત્યારે તમે પછી પક્ષપલટો કરી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જ ગયેલા. અત્યારે ક્યાંય ખાતર મળતું નથી. કમોસમી વરસાદથી નુકસાની મોટે પાયે છે. માંડવી કહેતા હતા કે મને કાર્ય રાતે કામ હોય તો પણ તમે મને જાણ કરજો, હું તમારા કામ કરવા માટે હું ગમે ત્યારે હું હાજર રહીશ. તો હવે તમને કેમ ભાઈ સડી લાગે છે? આ સડીનો જવાબ તો તમે હવે ગામડામાં આવો ત્યારે ખેડૂતો આપવા તૈયાર જ બેઠા છે. ત્યારે એની એવો જવાબ આપ્યો છે કે મારા જે ટૂંકમાં એની એ પ્રમાણમાં વિરોધી જવાબ આપ્યો છે કે મારા જે ટૂંકમાં વિરોધી છે, અસમર્થકો છે, એના ફોન ગણાઈને આવે છે ને મને બદનામ કરવા માટે ઘણા બધા કાવતરા થાય છે. સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કરે છે. આવું ખરેખર છે નહીં. એ ભાઈએ એને જવાબ આપી દીધો. એમ કહે છે કે હું બધાના ફોન ઉપાડું, મિટિંગમાં હોય તો ફોન ન ઉપડે. મેં એને અનેક વખત તે પછી ફોન કર્યા છે. વેઇટિંગમાં ફોન આવતો હોય છતાં મને ફોન સામો નથી કર્યો, મારો એક પણ ફોન નથી ઉપાડ્યો.